ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। હાલ મહત્વપૂર્ણ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે। એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે તમામે તમામ જે મીટિંગ હતી, બેઠક હતી, તે રદ કરી દેવામાં આવી છે। દાણાપીઠ એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। કોર્પોરેશન ઓફિસને બપોરે 3 વાગે બ્લાસ્ટની ધમકી મળી છે, જે મેલ કરવામાં આવ્યો છે। આ મેલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે બપોરે 3 વાગે જે છે આ કચેરીને બોમ્બથી ઉડાવવાની આ ધમકી આપવામાં આવી છે। કારંજ પોલીસ મથકના મેલ આઈડી પર આ મેલ આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ખાલિસ્તાન સમર્થિત આ મેલ હોવાનું સામે આવી રહ્યું છે, જે આપને ટીવી સ્ક્રીન પર અમે બતાવી પણ રહ્યા છીએ। જે બે અલગ અલગ આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, એકમાં જે મેલ આવ્યો છે, જે ધમકી ભર્યો મેલ છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, આ મેલ આપને બતાવી રહ્યા છે। જ્યારે બીજી બાજુ છે એએમસી કચેરી ખાતે જે હલચલ છે, અત્યારે તપાસ એજન્સીઓ જે છે હાલ તપાસમાં જોતરાઈ છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્ક રીતે તપાસ કરવામાં આવી રહી છે। સાવચેતીના પગલા રૂપે તમામે તમામ કચેરીમાંથી, પરિસરમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હાલ ડોગ સ્ક્વોડ દ્વારા, બીડીડીએસ દ્વારા તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યારે ફાયરના જે સાધનો છે તે પણ અત્યારે કચેરી ખાતે ઉપસ્થિત છે, ઊભા રાખી દેવામાં આવ્યા છે અને તમામ સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક રીતે એએમસી કચેરી ખાતે હાલ તપાસ કરી રહી છે। અને બીજી બાજુ જે સામે આવી રહ્યું છે, દાણાપીઠ એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે, તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે। કોર્પોરેશન ઓફિસને બપોરે 3 વાગે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, બ્લાસ્ટથી ઉડાવવાની ધમકી। કારંજ પોલીસ મથકના જે મેલ આઈડી પર આ મેલ આવ્યો હતો, આ ધમકી ભર્યો મેલ કોણે કર્યો છે, ક્યાંથી આવ્યો છે આ મેલ, ડિજિટલી તેને ટ્રેક કરવાની, ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમની જે ટીમ છે તેના દ્વારા પણ આ મેલને લઈને તમામ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદ કોર્પોરેશનને જ્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હિતેન વિઠલાણી અમારી સાથે એએમસી કચેરી ખાતેથી જોડાયા છે, સાથે જ ગાંધીનગર સીએમ ઓફિસથી નિર્મલ પણ અમારી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા હિતેન, આપની પાસે આવવા માંગીશ। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી એએમસી કચેરી માટે થઈને હાલ તપાસ એજન્સીઓની તપાસ ક્યાં પહોંચી? બિલકુલ, જુઓ, સમગ્ર એએમસીનું જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે। હાલ અંદર તમે જોશો તો માત્ર પોલીસનો જે સ્ટાફ છે, બીડીડીએસનો જે સ્ટાફ છે તે જ અંદર ઉપસ્થિત છે અને આખું પરિસર ખાલી કરાવ્યા બાદ તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે બપોરે 3:11 એએમસીની ઇમારતને બોમ્બથી ઉડાવવાની ધમકી જે છે તે મેલ દ્વારા કરવામાં આવી હતી। અત્યારે તમે જોશો તો ઘટના સ્થળ પર પોલીસની સાથે બીડીડીએસ અને ફાયરની ટીમ પણ જે છે તે ઉપસ્થિત છે। બીજી તરફ અગર તમને તસવીર બતાવું તો તમે જોશો કે જે હિસાબે તપાસ ચાલી રહી છે, તો હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે હિસાબે નવા મેયર મળ્યા હતા તે હિસાબે હિતેશ બારોટ પણ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે। તે પણ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે। હાલાકી લાંબા વોર્ડમાં તેમનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, પણ જે હિસાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ત્યારબાદ મેયર સમેત તમામ જે પદાધિકારીઓ છે તે એએમસી કાર્યાલય પર પહોંચ્યા। હાલાકી અવારનવાર આવા પ્રકારની ધમકીઓ જે છે તે મળતી હોય છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ જે છે તે અંદરથી મળી નથી આવી, પણ તપાસ જે છે તે ચાલી રહી છે। કારણ કે ઈમેલની અંદર વાત કરીએ તો 3:11 પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે અમદાવાદનું જે આરએસએસ ભવન છે, આરએસએસનું જે કાર્યાલય છે, તેને પણ સાંજે 5:11 ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। જે મેલની અગર વાત કરીએ તો મેલની અંદર સાફ સાફ લખવામાં આવ્યું હતું કે 10 જૂન આજના દિવસથી લઈને 30 સપ્ટેમ્બર સુધી સીએમ કાર્યાલય, પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યાલય અને આરએસએસ ભવનમાં અલગ અલગ ધમાકા કરવામાં આવશે। તેને જોતા આ સઘન તપાસ જે છે તે હવે ચાલી રહી છે, કારણ કે એક હાઈ એલર્ટ ઊભું થઈ ચૂક્યું છે સમગ્ર પોલીસ બેડામાં। અમદાવાદ પોલીસની સાથે સાથે વાત કરીએ તો સાયબર ક્રાઇમ પણ આ મામલાની તપાસ જે છે તે કરી રહ્યું છે કે શું આ પ્રકારનો એક મેલ જે છે તે કોણે મોકલીને આવો ભય ફેલાવવાની કોશિશ કરી છે। કારણ કે પોલીસ અને બીડીડીએસની ટીમ જે છે
તે એક તરફ કાર્યવાહી કરી રહી છે. તમને બતાવું તો આ તસવીરોથી તમને સમજમાં આવશે કે અંદર જુઓ, અંદર જવાનો રસ્તો જે છે તે હાલ પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. અંદર માત્ર ને માત્ર પોલીસના જવાનો છે અને BDDSનો સ્ટાફ છે. આખી જે 5 માળાની ઇમારત છે તે સંપૂર્ણ રીતે ખાલી કરીને હાલ જે છે તે તપાસ કરાઈ રહી છે કે શું આ ધમકી સાચેને આપવામાં આવી છે કે માત્ર ને માત્ર એક ભય ફેલાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, ડર ફેલાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કારણ કે અવારનવાર આની પહેલાં પણ ધમકીઓ જે છે તે સ્કૂલ સમેત અલગ અલગ જગ્યાએ જે છે તે આપવામાં આવી હતી, પણ તે વખતે પણ કઈ જ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી નહોતી આવી. બિલકુલ હિતેન, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. નિર્મલ પણ અમારી સાથે જોડાયેલા છે. નિર્મલ, CM ઓફિસ ખાતે તપાસ કેટલે પહોંચી છે? હાલની શું સ્થિતિ છે? જો અત્યારે 12 વાગ્યા છે અને 31 મિનિટ થઈ છે. બરાબર 1 વાગે અને 11 મિનિટે મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવાનું છે તે પ્રકારની બોમ્બના મારફતે તે બાબતની ઈમેલ આવા એક મળ્યો છે અને એ ઈમેલને આધારે પોલીસની તપાસ અત્યારે સઘન બની ગઈ છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છું અને અત્યારના દ્રશ્યો મારા સહયોગી તમને જયવીરસિંહ રાઠોડ બતાવી રહ્યા છે. અહીં તપાસ એ પ્રકારે તેજ કરી દેવામાં આવી છે કે જેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ પણ અહીં તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય 3જા માળે આ તમામ તપાસ ચાલી રહી છે. સાથે જ ડોગ સ્ક્વોડ પણ અહીં પહોંચી છે અને જે પણ તપાસ કરી રહી છે. અહીં સચિવાલયના પરિસરમાં કોઈ પણ પ્રકારની હલચલ ન ફેલાય કે પછી દોડધામ ન થાય તે પ્રકારની તકેદારી સાથે અહીં પોલીસ તમામ પ્રકારની તપાસ કરી રહી છે. હજી સુધી કોઈ પણ શંકાસ્પદ ચીજ પોલીસ તપાસ દરમિયાન મળી નથી, પરંતુ જે અહીં આવતા જતા લોકો છે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ લોકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અહીં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે નિયત માત્રામાં જે સ્ટાફ હતો તે સ્ટાફને વધારી દેવામાં આવ્યો છે. અહીં નિયત રીતે જોઈએ તો 2 લોકો તપાસ કરતા હતા, 2 લોકો અહીં તકેદારી રાખતા હતા, પરંતુ અત્યારે હવે 5 લોકોનો સ્ટાફ અહીં કરી દેવામાં આવ્યો છે. ટૂંકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીં સંપૂર્ણપણે કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર છે, સંવેદનશીલ ઓફિસ છે, સંવેદનશીલ જગ્યા છે. સમગ્ર રાજ્યનો વહીવટ જે જગ્યાએથી ચાલી રહ્યો છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 કાર્યાલયમાં આવેલી મુખ્યમંત્રીની જે ઓફિસ છે, 3જા માળે ઓફિસ આવી છે, તે ઓફિસ ઉડાવી દેવા માટેની ધમકી આપવામાં આવી છે અને જેને લઈને સુરક્ષા વ્યવસ્થા અહીં એકદમ સઘન કરેલી જોવા મળી રહી છે. બિલકુલ નિર્મલ, આપ અમારી સાથે જોડાયેલા